ગયું આટે ગાલ દે મય ગાઈસ છૂટી ગઈ છે यहाँ गाइस देखो उड़ा तो नहीं आंधी बस को भरे जो यहाँ चलो चलो કેટલું બસ કો ભરે કેટલું જોર કરે નાનું જીવ બચાવા બચ્ચું જ છે હું કે બચ્ચું છે ઉડવા શીખ્યું એવું લાગે ને કોઈ બી હોય એટલે માથામાં સહન કોઈ થાય ઠંડક પડે હાથ રાખીને એમ પીવડાય તો મિત્રો આ જગ્યા ઉપર જારી મૂકેલી છે જેથી કોઈ કચરો હચરો આવે તો અહીંયા રોકાઈ જાય દેખો તમે કચરો પણ જોઈ શકો છો અંદર હે મિત્રો વ્લોગની શરૂઆત કરી દીધી છે અને હું છું તમારો દોસ્ત ગોપાલ પરમાર અને હું અત્યારે સોસાયટીમાં છું તમે બેકગ્રાઉન્ડમાં જોઈ શકો છો અને અત્યારે ટાઈમ થયો છે 10-10:30ની વચ્ચે થાય છે ટાઈમ અને આજે આપણે રોપવાનું છે વૃક્ષ એટલે કે નાનું ઝાડ આવી રહ્યું દેખો તમે જોઈ શકો છો તો આજે આપણે રોપીએ તમને પણ બતાવીએ તો વ્લોગમાં બન્યા રહેજો આ જો મારી મમ્મી ખાડો કરી આવ્યા છે મને અને આવું ઝાડ જ રોપીએ અમે આ જગ્યા પર અમે ઝાડ રોપી દઈશું તો એ જ નાનો એવો ખાડો કરે છે તો તમને પણ બતાવું તો ગાઈસ આ ટેસ્ટરની મદદથી હું આને પાડીશ કારણ કે ચપ્પુ વપુલા આ છે આ નહીં તો આનાથી ફાડીને આપણે રોપી દઈએ ડાયરેક્ટ ધીરે ધીરે માટી વેરાય ના એ માટી અંદર જતી રહેવાની ગાઈસ આ ડાયરેક્ટ અંદર રોપવાનું છે ગાઈસ આ પ્લાસ્ટિક કાઢી નાખવાનું हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद ये क्या हुआ ઈ ગયું ગાઈસ છૂટી ગઈ છે આ માટી અંદર જતી રહે ધોરી તો ગાઈસ વાંધો નહીં આને ડાયરેક્ટ આપણે અંદર રોપી દઈએ માટી ધોરી નોઈ દેમ અંદર ધોરી માટી આ બધી માટી અંદર નાખી દઈએ મુરાડીને મૂકી દે એ ધોરી કરી દે સાઈડમાં ગાઈસ થોડુંક પાણી પણ રેડ દઈએ જેથી માટી અંદર ફિટ થઈ જાય માટી અંદર ફિટ થઈ ગઈ છે આ થોડીક આજુબાજુ ઈંટો મૂકી દઈએ ગાઈસ એટલે કેવું કે આ ઘાસ અલગ રહે બોજી ના કાચે તો ઉતાવા જ ના ભોગું લાય તો આપણે કઈ ઉછળવાનું તો ઉછળી જાય તો જો ગાઈસ કંઈક આવું દેખાય છે અત્યારે રોપી જ દીધું છે અને અંદર તમે પાણી પણ જોઈ શકો છો જેથી ફિટ થઈ જાય અને ગાઈસ અત્યારે સેફટી કરવાની છે ગાયની કારણ કે ગાય કેવું આ ઘાસ ખાતા ખાતા અહીંયા પણ આ સરગવો છે તો સરગવા ખાઈ જાય તો પછી આપણે ઉગાડેલું કોઈ કામનું નહીં રહે તો આપણે થોડી સેફટી કરવાની છે તો ગાઈસ દેખો ગાય ખાઈ ના જાય એવી રીતે સેફટી પણ મૂકી દીધી છે આ નાની સેફટી જેવી રીતે મોટું થશે એમ અલગ અલગ મૂકતા રહેશું કેવું ઉગે છે કે નહીં તમને જણાવતો રહીશ બ્લોગમાં જ કહીશ કે ગાઈસ આટલું થયું આટલું નહીં અને ગાઈસ કદાચ એ બાજુ મકાન બને તો કદાચ નહીં રહે પણ સામે રોપ્યું છે એ તો રહેશે જ એટલે વાંધો નહીં બે રોપી દીધા છે અને આ દેખો ગાઈસ મેં નુકસાન નથી કર્યું કે આ ઝાડને કારણ કે એ ત્યાં તૂટેલું જ હતું તો દેખો ગાઈસ અત્યારે મેં કાપ્યું હોત તો આવું ના હોત દેખો ગાઈસ આ કેવું છે સુકાયેલું છે એટલે મેં નુકસાન નહીં કર્યું એક ઝાડ રોપ્યું તો એક ઝાડને નુકસાન નહીં કર્યું પણ તૂટેલું હતું એટલા માટે આને લાવી દીધું અને આનામ સેફટી મૂકી દીધું કારણ કે ગાય છે ને આટલું નાનું વૃક્ષ ખાઈ જાય તો કંઈ ફાયદો નહીં રોપવાનો તો ચલો હવે તમને વ્લોગમાં બીજું કંઈ પણ બતાડીએ મમ્મીએ તુલસી રોપી છે અને આ બાજુ પણ એક સરગવો જ છે તમે જોઈ શકો છો આવી રહ્યો દેખો અમારી મમ્મીએ રોપ્યો અને આ ગાય માટે સેફટી કરી નાખી કારણ કે ગાય ખાય ના
અને પેલી બાજુ મેં રોપ્યું છે એક, અને બીજું એક આવી રહ્યું. અને ગામડે લઈ જશે કદાચ મારા મમ્મી, અને ત્યાં રોપશે ગાઈસ. તો મિત્રો મેં તો મારા હકનું એક વૃક્ષ રોપી દીધું છે, તમને પણ બતાવ્યું આગળ. અને તમે પણ એક વૃક્ષ રોપી દેજો, કારણ કે આપણે આવનારા સમયમાં ગરમી ઓછી કરી શકીએ. કારણ કે અત્યારે તમે જોયું ગયા ઉનાળામાં કે બહુ જ ગરમી હતી, આપણે સહન પણ નથી થતી ગાઈસ. બહુ સેલ્સિયસ વધી ગયું હતું, લગભગ 44-45 પહોંચી ગયું હતું. તો કદાચ આવનારા સમયમાં એનાથી વધારે સેલ્સિયસ પહોંચી જાય, તો એને જ કંટ્રોલ કરવા માટે આપણે એક વૃક્ષ રોપવાનું છે. તો તમે પણ રોપી દેજો. અને ચોમાસું ચાલે છે તો એ ઉછરી પણ જશે, કદાચ ના પણ ઉછરે, કોઈ એમને નુકસાન થાય તો ના પણ ઉછરે, પણ તમારો હક છે એક રોપવાનો. તો તમે રોપી દો, તો તમને પણ ફાયદો થશે, વૃક્ષને પણ ફાયદો થશે, અને બીજા બધા વ્યક્તિઓને પણ ફાયદો થતો રહેશે. તો એક વૃક્ષ રોપજો. મારી વિનંતી, રિક્વેસ્ટ જે માનો એ પણ રોપી દેજો. 2 hours later. ગાઈસ આ ચકલું મળ્યું છે, બચારું તડપતેલું, પકડી લીધું અમે. જોઈએ આવું ઉડે છે કે નહીં ઉડતું. હમણાં જાય છે, થોડુંક પીવા હો દે. પાણી પીવું છે, થોડે છે એટલે નાહી જશે. ગોપાલ પકડી રહેશે, હજુ પકડી રહેશે. બસ લે પાણી મોઢામાં રહે ને પીવે તો. ઊંચું કર. ના ઉડવાનું, પગમે વાગે બીજું કશું નહીં. અહીંયા ગાઈસ દેખો ઉડાતું નહીં અંદે. બસકું ભરાય જો છો અહીંયા પણ અહીં પાછી પકડાવ મારા હાથ જાલી લજાલા. કેટલું બસકું ભરે, કેટલું જોર કરે. નાનું આમ જીવ બચાવવા બચ્ચું જ છે. શું કે બચ્ચું છે, બચ્ચું છે ઉડવા. એટલે કોઈ બી હોય એને માથામાં સહન કોઈ થાય, ઠંડક પડે. હાથ રાખીને એમ પીવડાય તો પાણી પીવે નહીં પીવું. તમે નહીં પીવું એને તો ઉડતો શીખે છે. એને કોરું થવા દે મમ્મી, કોરું થવા દે. ઓછું ચાલવાનું. અરે કોરમ મેલો કોરમ. જા પંખા લઈ જા, કોરું થઈ જશે. ગાઈસ જો નાનું આમ જો ક્યુટ ક્યુટ ચકલી ઉડાતું નહીં, આપણે મૂકશે તો એને અમુક કોઈ હતી લઈ જાઓ ફોટો. મરવાની કે છે, એની જાન બચાવી લીધો એમ. કઈ ઉડાતું નહીં એટલે પકડી છે. પૈસા કઈ છે, બીમાર નહીં ને એમ જોવા માટે. પેલા વાર ભરાઈ જશે, વારનો ભૂસો લઈ લે ને પગમાં ભરાઈ જશે. એટલે અંદર લઈ લે પપ્પા, ઉડી જશે એને જાતે હુકાઈ જશે. તો બસ કુ ભરવા આવે હે, આટલું નાનું થાય. જીવ બધાને વાલો હોય. હા, જીવ બધાને વાલો હોય. પંખો બંધ કરી દે મમ્મી, પડી જાય છે ગાઈસ. ઉપર લઈ લે, પ્લાસ્ટરમાં લઈ લે. ખાટલા મેં તો ગાઈસ દેખો અમે દાના આપ્યા હતા ને એ તમને બતાવું. ત્યાં આવે છે, હા દેખો ત્યાં અમે દાના મૂકી દઈએ, ચોખા ને ઘઉં એવું, તો બધી ચકલીઓ આવે. તમને મેં કીધું હતું ને એવી રીતે આનાથી વધારે આવે છે ગાઈસ, અને અત્યારે ખબર ને ઓછી છે. ગાઈસ ઉડ્યું ગાઈસ ત્યાં જઈને પડ્યું. લગભગ મેં જોયું ક્યાં ગયું, આવી રહ્યું. ગાઈસ ઉડાતું નહીં, એનાથી આપણે શું કરી શકીએ તમે જોઈ શકો છો. કોશિશ કરીએ છીએ ઉડાડવાની, પણ ગાઈસ નહીં ઉડાતું તો આપણે શું કરીએ ગાઈસ, તમે જોઈ શકો છો. ગાઈસ ઊંધું પડી જાય પછી તો ઉડાતું જ નહીં એનાથી. ઉડને કેસ ઉડી જાય એની કોશિશ કરીએ છીએ.
બહાર જ મૂકું ગેસ ઉડી જાય તો સારું. કૂતરું નહીં આવતું ને બહુ છે. ગેસ ઉડ્યું હવે ત્યાં જઈને પાછું પડી ગયું. શું થાય છે ખબર નહીં ગેસ. ઉડી જાય તો એકવાર સારું એમ હવામાં. ગભરાઈ ગયું છે ગેસ એટલે નહીં ઉડાતું કે ખબર નહીં શું થયું છે. તો ગેસ એકવાર ઊંધું પડી જાય તો પછી આપણે બચકું ભરે મને બીક લાગે છે. ગેસ દેખો અવાજ આવે છે. પંખે મૂકીએ પાછું સુકાઈ જાય તો ગાય ગાઈસ મેં પેલાની અંદર પેલી ચકલીને મૂકી છે અને આ બધી ચકલી એની આસપાસ આવી છે તે દાણા છે એટલા માટે. હવે જોઈએ શું થાય છે. તો અંદર ચકલી પણ ખાય છે ખાવાનું. તમને કંઈ હલચલ દેખાતી હશે અંદર. એકવાર એને આઝાદ કરીને આવું એમ વિચારું છું ગાઈસ, પણ એનાથી ઉડાતું જ નહીં ગાઈસ. ગાઈસ જો મેં અહીંયા મૂકી હતી જો ઉડવાની તાકાત કરતી નથી ગાઈસ, તો બહાર મૂકીને તાકાત કરી ગાઈસ. એ ગઈ થઈ ગઈ. જોઈએ ગાઈસ. તો મિત્રો આનાથી ઉડાતું નહોતું એટલે અમે અહીંયા મૂકી દીધું છે. અને ગાઈસ આપણે અહીંયા જ રાખશું એના કારણ કે આનાથી ઉડાતું નથી તો કોઈ કૂતરું કે કોઈ બીજું જાનવર નુકસાન કરે એના કરતાં સારું અહીંયા રહે. તો આપણે થોડા દાણા આના નાખીશું તો ખાશે, કંઈક પીશે પાણી ને જેટલું છે એ રહેશે એની જાતે. તો આપણે ચલો અત્યારે તો ફરવા જઈએ. તો ચલો. તો મિત્રો હું કોઈ ખાસ જગ્યાએ આવ્યો નથી, પણ તમે આવ્યા હશો ખાખરિયા કેનાલ બાજુ, જે ભમરગોળા જવાનો રસ્તો તે સાવલી બાજુ. બસ એથી સીધો જ મેં આવ્યો છું આ બાજુ. બસ ખાલી નાનપણની યાદોને તાજા કરવા, કારણ કે અહીંયા મેં ફોટોશૂટ કર્યો હતો મિત્રો સાથે. તો બસ એ જ લોકેશન છે અહીંયા. તો એ તમને પણ બતાવું. દેખો કંઈક આ કેનાલ છે બાજુમાં અને કઈ બાજુ આવો વ્યૂ છે તમે જોઈ શકો છો. કેનાલના દરવાજા છે કે શું કહેવાય આને ખબર નહીં, તમે કમેન્ટ કરજો. અને ગાઈસ અહીંયા ચેતવણી બોર્ડ પણ આપેલું છે, તમને બતાવી દઉં. તો મિત્રો અહીંયા બોર્ડ છે, તમને ખબર જ છે કે આ શું લખ્યું હશે, પણ હું તો પણ તમને વાંચીને બતાવી દઉં કે જાહેર ચેતવણી છે અહીંયા કે તમને વાંચીને બતાવું. આ પ્રતિબંધિત વિસ્તાર છે. આ રાહદારી રસ્તો નથી, જેથી ખાનગી વાહનોએ પ્રવેશ કરવો નહીં. પ્રવેશ કરવો એ ગુનાપાત્ર છે. નહેરમાં પાણીની ઊંડાઈ 25 ફૂટ છે, જેથી ફોટોગ્રાફી, સેલ્ફી તથા કોઈપણ કામ માટે ઉતરવું નહીં. જો કોઈ અકસ્માત દુર્ઘટના થશે તો તે માટે નિગમનની જવાબદારી રહેશે નહીં હુકમથી. એટલે ઉપરથી ઓર્ડર છે ગાઈસ. તો એટલે આપણે અંદર તો નહીં ઉતાર્યા, પણ તમને બહારથી બતાવીએ કે જો આ નર્મદા કેનાલનું પાણી છે. અને અત્યારે હું ચોમાસામાં આવ્યો છું તો કંઈક આવું છે. અને અમે બહુ જ પહેલાં લગભગ મને યાદ પણ નથી, લગભગ 19 કે 18ની આસપાસ અહીંયા આવ્યા હતા અમે ફોટો સેલ્ફી લેવા માટે. બસ પેલી મારી બાઇક છે ત્યાં જ બાઇક મૂકી હતી, ફોટો પડાયા હતા. અને આ બાજુ પણ ફોટો પડાયા હતા અમે. અને આ બાજુ એક પથરા જેવું હતું એનું પર મેં પણ બેસીને ફોટો પડ્યા, તો તમને બતાડીશ. અને આ જો બીજું પણ તમને કંઈ બતાડું. તો મિત્રો આ જગ્યા ઉપર જારી મૂકેલી છે, જેથી કોઈ કચરો આવે તો અહીંયા રોકાઈ જાય. દેખો તમે કચરો પણ જોઈ શકો છો અંદર. અને ગાઈસ તમને કહી દઉં કે આની
અંદરથી જે પાણી આવે એ બહુ ખતરનાક આવે, એટલા માટે તમારે અહીંયાથી દૂર જ રહેવું. કારણ કે જો તમે અંદર ગયા એકવાર તો પછી પતી જ ગયું સમજો. કેમ કે આ સાઈડ બહુ પાણી જાય છે. 25 ફૂટ છે, તમે પેલા બોર્ડમાં વાંચ્યું એવી રીતે. તો ગાઈસ અહીંયા તમે આવો તો સાચવીને આવજો, કેમ કે કિચડ પણ છે ચોમાસામાં આવો તો પણ, અને ગમે તે રીતે આવો તો સાચવીને આવજો. કારણ કે અંદર 25 ફૂટની ઊંડાઈ છે, તો તમે સમજી શકો છો કે કેવું વાતાવરણ હશે અંદરનું. 25 ફૂટ એટલે કોને કીધા છે ગાઈસ. તો દેખો ગાઈસ, આ બાજુ પણ પાણી જાય છે કેનાલ, પેલી બાજુ જાય છે કાલોલ બાજુ, એટલે કાલોલથી દૂર બાજુ. અને આ બાજુ કંઈક આવો વ્યૂ છે. ફોટોશૂટ કરી શકો છો પણ ધ્યાનથી કરવાનો ગાઈસ તમે. જુઓ કંઈક આવો વ્યૂ છે. અહીંયાથી રસ્તા જાય છે ગાઈસ. આ બધા દરવાજા જ છે દેખો ગાઈસ, બધા દરવાજા જ છે અહીંયા. હું નાનો હતો ત્યારે આવ્યો હતો, હવે તમને બતાડું. બીજું કે કેવી મારી યાદો તાજા કરવા માટે આવ્યો છું અહીં. દેખો ગાઈસ, બધી જગ્યા પર પાણી ફ્લો થાય છે. અને આ બાજુ કંઈ છે નહીં જોવા જેવું, તો આપણે જતા છે નહીં, દુકાન ને એવું જ છે. તો આપણે પાછા બાઇક જોડે નાહી જઈએ. અને ગાઈસ ભાઈ અંદર ગયા છે, આપણે વિડીયો ઉતારીએ શું કરવા ગયા છે. દેખો ગાઈસ, તો ગાઈસ બીક લાગે છે પાણી જોઈને. તમે જુઓ કેટલું બધું પાણી છે. ત્યાં કચરો પણ ખરાય છે, પણ પેલા ભાઈ ગયા છે, શું લેવા ગયા છે ખબર નહીં. લગભગ બતાડીએ તમને શું લેવા ગયા છે. નારિયેળ લેવા ગયા છે ગાઈસ. દેખો જીવના જોખમમાં નારિયેળ લે છે ગાઈસ. કેટલા બધા નારિયેળ પણ છે, સાચી વાત. કચરા હંગાત નારિયેળ. શું કરશે ખબર નહીં ગાઈસ આનું. દેખો ગાઈસ, પાણી તો ત્યાંથી પણ આવે જ છે. દેખો ગાઈસ, પાણી જોઈને તો મને બીક લાગે છે, પણ આ બાજુ દેખો કેવું થાય છે. બીક લાગે એવું થાય છે ને ગાઈસ. તો કોઈ આવામાં કઈ રીતે નાહી શકે. દેખો પેલા કાકા નાય છે, અંદર પણ જતા રહ્યા. દેખો તો ગાઈસ ત્યાં સીડી મૂકેલી છે એટલે નાય છે, પણ આપણે જવું નહીં. કારણ કે એમને તો કંઈ ફાવતું હશે, આપણે ફાવતું નથી. તો દેખો ગાઈસ, બહુ જ ઊંડી છે. 25 ફૂટ એટલે કોને કીધા ગાઈસ. અને આ બધું જ પાણી કંઈ આપણને લઈ જાય અંદર જો પડીએ તો, એટલા માટે સાચવીને રહેવું. તો ચલો તમને થોડી મારી વાતો કહી દઉં. અહીંયા વાતો કરવા માટે આવ્યા છે, નાકી ફરવા માટે. પેલા ભાઈ તો હજુ નારિયેળ લઈને ખાઈ જાય છે, ખબર નહીં. તો મિત્રો આ જગ્યા પર આવવાનું કોઈ ખાસ કારણ છે નહીં, કારણ કે હું નાનો હતો ત્યારે અહીં આવ્યો હતો. બસ અત્યારે આવ્યો છું તો કેવું અપડેટ છે આ જગ્યા પર, બસ એ જ જોવા માટે આવ્યો છું. પણ કંઈ ચેન્જીસ છે નહીં ગાઈસ, જેવું છે એવું ને એવું જ છે. ત્યાં જે હતું એનું એ જ છે, કોઈ અપડેટ જોવા મળ્યું નહીં મને. પણ ગાઈસ હું તમને કહી દઉં, આ જગ્યા ઉપર આવવાનું ખાસ કારણ તો એ જ છે કે મારે તમને કહેવું હતું થેન્ક યુ. શેના માટે એ પણ તમને જણાવો. આપણી ચેનલ પર 1000 સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે ગાઈસ. એ મારા માટે બહુ મોટી વાત છે, કારણ કે મારી કોઈ સોશિયલ મીડિયા ઇમેજ છે નહીં ગાઈસ. ના કે ફેસબુક પર કે ના ઇન્સ્ટાગ્રામ પર આપણે કોઈ રીલ પણ નથી બનાવતા, કે પહેલાં કોઈ એવું નામ પણ નથી કર્યું. તો ગાઈસ આવી રીતે મને સપોર્ટ મળ્યો એટલા માટે હું બહુ ખુશ છું. તો તમે મને આવી જ રીતે સપોર્ટ આપતા રહેજો, કારણ કે આપણી ચેનલ પર હવે બ્લોગ આવતા રહેશે. વ્લોગમાં તો તમને લાઈફસ્ટાઈલ વ્લોગ જોવા મળશે, પછી સાઉન્ડ સિસ્ટમના વ્લોગ જોવા મળશે, ટ્રાવેલિંગના વ્લોગ જોવા મળશે. તો તમે મને સપોર્ટ આપતા રહેજો, તો હું વ્લોગ બનાવતો રહીશ આવી રીતે. અને ગાઈસ અત્યારે તો મારે ઘરે જ જવાનું છે, કારણ કે વાતાવરણ તમે જોઈ શકો છો કે કેવું થઈ ગયું છે, વરસાદ આવે એવું થઈ ગયું છે. તો ગાઈસ આપણી જોડે વધારે ટાઈમ છે નહીં, કારણ કે રાત પણ પડવા આવી છે અને વરસાદનું વાતાવરણ છે, તો પલળી જશું ખાલી ખોટા. એટલા માટે હું ઘરે જ જવા નીકળું છું. તો આજના વ્લોગમાં તો આપણે આટલું જ રાખીએ. તમને મળશું એક નવા વ્લોગમાં. આવજો, બાય બાય, અને સપોર્ટ કરતા રહેજો.